સમાચારમાં શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી ફરી એકવાર ચિંતામાં મુકાયા છે ગુજરાતના ખેડૂતો, કારણ ચોમાસાની ધમાકેદાર શરૂઆત ન થતા ચિંતા વધી છે। જોઈએ એટલી તીવ્રતાથી વરસાદ ન થતા ચિંતામાં વધારો થયો છે। 24 કલાકમાં માત્ર 8 જિલ્લામાં જ વરસાદ થયો છે। 24 કલાકમાં માત્ર 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। 24 કલાકથી વરસાદનું જોર ઘટ્યું છે અને તેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। ગઈકાલે 3 થી 4 જિલ્લામાં જ નોંધપાત્ર વરસાદ થયો હતો। આજે સવારથી જ વરસાદના કોઈ વાવડ નથી, કોઈ અહેવાલ નથી। ગઈકાલે નર્મદા, ડાંગ, તાપીમાં નોંધપાત્ર વરસાદ થયો હતો। ચોમાસાના નબળા આગમનથી ચિંતા વધી છે। વરસાદની ઘટ એક મોટી ચિંતાનું કારણ બન્યું છે। ગુજરાતમાં સિઝનનો માત્ર 2.8% વરસાદ થયો છે અને ગયા વર્ષે 25 જૂન સુધીમાં 24.3% વરસાદ થયો હતો। રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની 74% ઘટ કહી શકાય અને થવો જોઈએ તેના કરતાં 74% ઓછો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। સરેરાશ 69.7 mmની સામે માત્ર 18 mm વરસાદ થયો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા લક્ષ્મણ પટાડ જોડાયા છે। લક્ષ્મણ, ખાસ હવામાન વિભાગ પણ કહેતું હતું કે 24 તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી જશે, પરંતુ ચોમાસું હવે અટકી ગયું છે। જોઈએ એવો વરસાદ પણ નથી, તો આ દુષ્કાળના સંકેતો નથી? આપણે જોઈએ તો ચોમાસું આ વખતે 8 દિવસ ગુજરાતમાં મોડું આવ્યું। ગઈકાલે હવામાન વિભાગ તરફથી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે, પરંતુ જે રીતે આપણે વર્ષોથી જોઈએ છીએ, છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે પણ ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થાય છે ત્યારે ધોધમાર વરસાદ પડતો હોય છે, ભારેથી અતિભારે વરસાદ નોંધાતો હોય છે। સૌરાષ્ટ્ર લઈ લો, દક્ષિણ ગુજરાત લઈ લો, આ તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ થતો હોય છે। પહેલો વરસાદ એકદમ તરબોળ કરી દે એ પ્રકારનો હોય છે, પરંતુ આ વખતે આપણે જોયું છે કે એકલ દેકલ સ્થળો ઉપર 4 ઇંચ, 5 ઇંચ કે 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સિવાય મોટાભાગમાં જે વ્યાપક વરસાદ હોવો જોઈએ, જે વરસાદની તીવ્રતા હોવી જોઈએ અને જે ફેલાવો હોવો જોઈએ એ ફેલાવો જોવા નથી મળી રહ્યો। એટલે ચોમાસાનું એક રીતે આગમન જરૂર થયું છે, એટલે ખેડૂતોને રાહત આપનાર સમાચાર એટલા છે કે ચોમાસાનું આગમન થયું છે, પરંતુ ચોમાસાના આગમન માત્રથી ખેડૂતોનું કામ પતી જવાનું નથી। ચોમાસાનું આગમન થયા બાદ સારો એવો વરસાદ થાય તો ખેતીમાં ફાયદો થઈ શકે એમ છે। એટલા માટે થઈને ખેડૂતો ચિંતામાં છે, કેમ કે ગયા વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં 24.3% એટલે 25% જેટલો જે સિઝનનો વરસાદ છે એ પડી ગયો હતો, પરંતુ આ વખતે માત્ર 2.8% જેટલો જ વરસાદ નોંધાયો છે। અને જોવાની અને આશ્ચર્યજનક વાત એ છે, પંકજ, કે ગુજરાતમાં એક તરફ જે વરસાદની છે 74% ઘટ છે, બીજી તરફ રાજસ્થાન છે કે ત્યાં જે સરેરાશ વરસાદ થવો જોઈએ એનાથી અત્યાર સુધીમાં જે આંકડા છે એમાં વરસાદ વધુ નોંધાયો છે, જેનું કારણ એકમાત્ર એ છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્રતા છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવી રહ્યા છે, એના કારણે થઈને ઉત્તર ભારતથી લઈને રાજસ્થાન સુધીનો જે વિસ્તાર છે ત્યાં સારો એવો વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતથી લઈને મધ્ય ભારત તથા દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં ઓછો વરસાદ પડી રહ્યો છે। એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એક રીતે હાલ જે ચોમાસાને આગળ વધવા માટે જે અનુકૂળ સ્થિતિ બનવી જોઈએ એના માટે ક્યાંક અવરોધરૂપ ઊભું થતું હોય એવું લાગી રહ્યું છે। પંકજ, બિલકુલ, આભાર લક્ષ્મણ માહિતી આપવા માટે। તો હવે આપણે એ સમજીએ કે 1 જૂનથી લઈને 25 જૂન સુધીમાં ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી ઘટ છે વરસાદની। આ તસવીર જુઓ। આ તસવીરમાં તમે જોઈ શકો છો કે અત્યાર સુધીમાં જે જિલ્લામાં કેટલી ઘટ છે એમાં સૌથી 20 થી લઈને 60% સુધીની ઘટવાળા 3 જિલ્લા છે, અરવલ્લી, ગાંધીનગર અને સુરેન્દ્રનગર। ગાંધીનગરમાં 56% વરસાદની ઘટ છે, અરવલ્લીમાં 22% ઘટ છે અને સુરેન્દ્રનગરમાં 48% વરસાદની ઘટ છે। અને આ યલો શેડમાં તમે જે જિલ્લા જોઈ રહ્યા છો એમાં 60% થી 99% જેટલી ઘટ છે, જેમાં કચ્છમાં 99% જેટલી વરસાદની ઘટ છે, બનાસકાંઠામાં 69% ઘટ છે વરસાદની, પાટણમાં 76% વરસાદની ઘટ છે, સાબરકાંઠામાં 79% ઘટ છે, મહેસાણામાં 64% ઘટ છે, અમદાવાદમાં પણ 64% વરસાદની ઘટ છે, બોટાદમાં 62% ઘટ છે, ભાવનગરમાં 86% ઘટ છે, અમરેલીમાં 92% ઘટ છે, ગીર સોમનાથમાં 99%, તો જૂનાગઢમાં 99%, રાજકોટમાં 90% ઘટ છે। દક્ષિણ ગુજરાતમાં પણ તમે જુઓ તો એવરેજ આટલી જ ઘટ છે। અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, કમિટી સભ્યોના નામની જાહેરાત। રોડ કમિટી ચેરમેન તરીકે જૈનિક વકીલ, જ્યારે વોટર કમિટી ચેરમેન પદે ધમશીભાઈ દેસાઈ, હોસ્પિટલ કમિટી ચેરમેન પદે ડોક્ટર ચાંદની પટેલ અને ટીપી કમિટી ચેરમેન પદે ભાગેશભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। એએમસીની વિવિધ કમિટીઓના ચેરમેનની જાહેરાત થઈ ગઈ છે। રોડ કમિટીના ચેરમેન તરીકે જૈનિક વકીલનું નામ જાહેર થયું છે, તો વોટર કમિટી ચેરમેન પદે ધમશીભાઈ દેસાઈ, जितेंद्र भाई खाचरिया,
સ્ટેડિયમ વોર્ડના કાઉન્સિલર છે, એમની રિક્રિએશન કમિટીમાં જવાબદારી આપી છે ચેરમેન તરીકેની. અને રેખાબેન ભાવેશભાઈ દેસાઈ અમરેવાડીના છે, એમની ડેપ્યુટી ચેરમેન તરીકે. ભાગ્યેશભાઈ રજનીકાંતભાઈ પટેલ ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકેની એમની નિયુક્તિ કરવામાં આવી છે. અને દિવ્યાબેન નિકુંજકુમાર ખાખી એ નરોડાના છે. ધરમસિંહભાઈ માલજીભાઈ દેસાઈ બોડકદેવ વોર્ડના કાઉન્સિલર છે, ભૂતપૂર્વ એમટીએસના ચેરમેન છે, એમની વોટર સપ્લાય અને સુએજ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી. જૈનિકભાઈ વકીલ પાલડી વોર્ડમાંથી આવે છે અને પ્રવીણભાઈ અંબાલાલ ઘાટલોડિયા વોર્ડના, એમની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ચેરમેન વાઇસ ચેરમેનની જવાબદારી છે. હેલ્થ અને સોલિડ વેસ્ટ દીપકભાઈ પંચાલ અને રાકેશભાઈ ચીમનભાઈ પટેલ ભાઈપુરા, એમની હેલ્થ અને સોલિડ વેસ્ટમાં જવાબદારી નિયુક્તિ કરી છે. ખાસ કરીને ટકોર કરાઈ છે કોર્પોરેટરોને કે તમામ કાર્યક્રમમાં હાજર રહેવું કમ્પલસરી. ઘણા કોર્પોરેટરો હાજર નથી રહી રહ્યા કાર્યક્રમોની અંદર. દરેક કોર્પોરેટર કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેવાનું કોર્પોરેશનના એ ફરજિયાત હોય છે. પાર્ટીના કામ માટે પણ ફરજિયાત રહેવાનું હોય છે. પાર્ટીના કામ માટે સૂચના કરવામાં આવી છે. શિસ્તભંગના પગલાં લેવાશે કાર્યક્રમમાં હાજર ન રહે. કાર્યક્રમમાં હાજર રહેવું એ પોતાની ફરજ છે અને ફરજના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય કર્યો છે. તો હાલ અમદાવાદના મેયર હિતેશ બારોટ પત્રકારોને સંબોધન કરી રહ્યા હતા. એએમસીની વિવિધ કમિટીઓના ચેરમેનની તેમણે જાહેરાત કરી છે. રોડ કમિટીના ચેરમેન પદે જૈનિકભાઈ વકીલ, તો અલગ અલગ જે કમિટીઓ છે તેના ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત તેમણે કરી છે. તેમણે કહ્યું છે કે કોર્પોરેટરો છે એમણે તમામ જે સંગઠનના કાર્યક્રમો હોય કે પછી કોર્પોરેશનના કાર્યક્રમો હોય એમણે હાજરી આપવી એ એમનો ફરજનો ભાગ છે. તેમણે હાજરી આપવી જ જોઈએ અને તેમણે આવવું પણ જોઈએ. વિવિધ કમિટીઓના સભ્યોની નામની જાહેરાત કરી છે. રોડ કમિટીના ચેરમેન તરીકે જૈનિક વકીલનું નામ જાહેર કરવામાં આવ્યું. વોટર કમિટીના ચેરમેન પદે ધમસિંહ દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ચાંદની પટેલ હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે તેમનું નામ જાહેર થયું છે, જ્યારે ટીપી કમિટીના ચેરમેન તરીકે ભાગેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો અલગ અલગ કમિટીઓના નામ તમે તસવીરોમાં જોઈ શકો છો, જેમાં સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વિવિધ કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો જાહેર કરવામાં આવ્યા છે. થોડીવાર પહેલા જ હિતેશભાઈ બારોટ અમદાવાદના મેયરે પત્રકારોને સંબોધન કરતા આ તમામ નામો છે એ આપ્યા હતા. તો અમદાવાદમાં અલગ અલગ કમિટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની આજે જાહેરાત થઈ ગઈ છે. થોડીવાર પહેલા જ મેયર હિતેશ બારોટે પત્રકારોને જાણકારી આપી. અલગ અલગ કમિટીઓમાં, જેમાં હોસ્પિટલ કમિટીના ચેરમેન પદે ચાંદની પટેલને જવાબદારી સોંપાઈ છે, તો ટીપી કમિટી ચેરમેન ભાગેશ પટેલને જવાબદારી સોંપાઈ છે. રોડ કમિટીમાં જૈનિક વકીલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આજે અલગ અલગ કમિટીઓ છે તેમના નામની જે જાહેરાત છે તે કરવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન ખાણીપીણીના ખર્ચનો વિવાદ. આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ. કાજુ કતરી સાથે અનોખો વિરોધ કર્યો. કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ ₹231 ઉધારવામાં આવ્યો. ટોટલ જંગલેશ્વર ડિમોલિશન બિલ 27 લાખ ઉધારવામાં આવ્યું. જોકે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે. આ દેખાવો કરી રહેલા કેટલાક કોંગ્રેસના સભ્યોની પોલીસે અટકાયત કરી હતી. કાજુ કતરી સાથે આ અનોખો વિરોધ કોંગ્રેસે કર્યો છે. વિવાદ સામે કોંગ્રેસના સભ્યોએ દેખાવો કર્યા. ડિમોલિશનનો કુલ ખર્ચ ₹27 લાખ ઉધારવામાં આવ્યો. અને આ જે વિરોધ છે એ કાજુ કતરી લઈને કોંગ્રેસના જે સભ્યો છે એ વિરોધ કરતા જોવા મળ્યા. પોલીસે આ જે વિરોધ કરી રહેલા કોંગ્રેસના સભ્યો છે તેમની અટકાયત પણ કરી હતી. આજે અમે કાજુ કતરી લઈને એટલે આવ્યા છીએ. જંગલેશ્વરની અંદર ડિમોલિશન ચાલુ હતું એ વખતે આ પદાધિકારીઓ તે લોકો ગરીબોના લોહીના આંસુમાં એને સંવેદનશીલતા સમજવાને બદલે જાણે કે મોજશોખ કરવા આવ્યા હોય એમ કાજુ કતરી, ખજૂર રોલ અને સમોસા, ચા પાણી નાસ્તાના મોંઘા પકવાનો જમી રહ્યા હતા. જ્યારે જંગલેશ્વરમાં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે 5 વર્ષના છોકરા પણ નહોતા જમતા, શાક રોટલી પણ નહોતા જમતા. એ અમે જોયેલું હતું. ત્યારે ઘરે આવીને અમને જમવું પણ નહોતું ભાવતું અને આ અધિકારી મોજશોખ કરતા હતા, કાજુ કતરી ખાતા હતા અને 28 લાખનું ભોજન અને ઠંડા પીણા પી ગયા છે. અમે એને પૂછશું કે આ કાજુ કરી તમારા ગળા હેઠે કેમ ઉતરી અને ત્યાં શું કઈ સારો પ્રસંગ હતો તો તમે આવા ભોજન કરતા હતા?
મકાન અને ગોડાઉન ભાડે આપતા માલિકો સાવધાન થઈ જજો. સુરત કામરેજ પોલીસે જાહેરનામાનું ભંગ કરનારા ગોડાઉન માલિકો પર લાલાક કરી છે. કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આશરે 85 જેટલા ગોડાઉન ઉપર પ્રોહિબિશન અને ભાડા કરાર અંગે કડક તપાસ કરાઈ. આ તપાસ દરમિયાન કાયદેસરના ભાડા કરાર ન હોવાને કારણે પોલીસ દ્વારા 13 જેટલા ગોડાઉન માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તો જે લોકો ગોડાઉન ભાડે આપે છે અથવા ગોડાઉન રાખે છે તો તેમણે જાહેરનામાનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કામરેજ પોલીસે 85 જેટલા ગોડાઉનમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. ભાડા કરાર વગરના જે ગોડાઉન માલિકો છે તેમની સામે ગુનો દાખલ કર્યો. વડોદરાના પાદરા તાલુકાના વડુ ગામે 2 ટુ વ્હીલર વચ્ચે સામસામે ટક્કર થઈ ગઈ અને અકસ્માત થયો. આ તસવીરો જુઓ. અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. બંને ટુ વ્હીલર ચાલકોને ઈજા પહોંચી છે. 2 ટુ વ્હીલર સામસામે ટક્કરાયા અને ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઈજાગ્રસ્ત હાલતમાં આ બંને જે વાહન ચાલકો છે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ઘણીવાર ઓવર સ્પીડના કારણે આવા અકસ્માતો થતા હોય છે. આમાં પણ એ જ થયું. સામે એક ઓવર સ્પીડમાં આવી રહેલો ટુ વ્હીલર છે એ અન્ય એક ટુ વ્હીલર સાથે ભટકાય છે. પંચમહાલના હાલોલના રામેસરા ગામમાં અજાણ્યા યુવકોની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો. મોડી રાત્રે 15થી વધુ યુવકો બાઇક અને દંડા સાથે ગામમાં પહોંચ્યા અને બજારમાં બૂમાબૂમ કરતા જોવા મળ્યા. એક યુવકે વિડીયો બનાવી અપશબ્દો બોલતા ગામજનોને ખુલ્લી ચેલેન્જ આપી હતી. ઘટનાનો વિડીયો વાયરલ થતા ગામમાં રોષનો માહોલ સર્જાયો. ગામના અગ્રણીઓએ પોલીસને જાણકારી આપતા પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. યુવકોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. અરવલ્લીના મોડાસાના સાકરિયા ગામ પાસેથી સરકારી પૌષ્ટિક આહારના ગેરકાયદેસર જથ્થાથી ભરેલો એક પિકઅપ ડાલુ ઝડપી લેવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા બાળકો અને સગર્ભા મહિલાઓ માટે અપાતા પૌષ્ટિક આહારના જથ્થાની કાળાબજારી થતી હોવાની આશંકા વચ્ચે સાકરિયા ગામ પાસેથી પસાર થતા પિકઅપ ડાલાને જાગૃત નાગરિકો દ્વારા અટકાવવામાં આવ્યું. ડાલાની તપાસ કરતા તેમાંથી સરકાર દ્વારા અપાતો ફોર્ટિફાઈડ બ્લેન્ડેડ કમ્પોઝિટ ફૂડનો મોટો જથ્થો મળી આવ્યો. જેમાં બાલ શક્તિની 200 બોરીઓ, માતૃશક્તિની 100 બોરીઓ અને સત્વ આટાની 5 બોરીઓ મળી 305 બોરીઓનો મોટો જથ્થો જપ્ત કરાયો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આ જથ્થો મહીસાગરના ખાનપુર તાલુકામાં આવેલા બાલભોગ ગોડાઉનમાંથી લવાયો હતો અને મોડાસામાં ઝાકીરભાઈ મેમણ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સ્ટોક મહીસાગર જિલ્લાના ખાનપુર ગામેથી લેવામાં આવેલ હતો અને એ સ્ટોકમાં બાલશક્તિના 100 પેકેટ્સ, માતૃશક્તિના બાલશક્તિના 200 પેકેટ્સ અને માતૃશક્તિના 100 પેકેટ્સ એમ કુલ 300 પેકેટ THRના સ્ટોક એ ઉપરાંત 5 સત્વ આટાની થેલીઓ પણ હતી. બાલશક્તિ છે, માતૃશક્તિ છે, સત્વ આટા છે એ તેઓ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલ બાલભોગ ગોડાઉનમાંથી લઈ આવેલ છે અને તેમને ઝાકીરભાઈ મેમણ નામની વ્યક્તિને આ માલ આપવાનો હતો એવું તે પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ જણાવેલ છે. અને હવે વાત માનવભક્ષી સિંહણની. અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક હજુ પણ યથાવત છે. ખાંભાના ચતુરી ગામે સિંહણના હુમલાની ચોંકાવનારી ઘટના બની. દાદાની આંગળી પકડીને ચાલતા બાળકને સિંહણ ખેંચી ગઈ. જિયાન દેવકુભાઈ સિંધા નામના બાળકને સિંહણ ખેંચી ગઈ હતી. 1 કિલોમીટર દૂરથી મળી આવ્યો બાળકનો મૃતદેહ. આ સમગ્ર મામલે ગામમાં પણ ભયનો માહોલ છે અને અરેરાટી વ્યાપી ગઈ છે. દાદા સાથે આંગળી પકડીને ચાલતી વખતે આ બાળકને એક સિંહણ ખેંચી ગઈ. દૂધ દેવા જતા હતા ત્યાંથી એના હાથમાંથી ઝોટાવીને સિંહણ લઈ ગઈ અને ગામજનો બધા એકઠા થઈને પાછળ જંગલ વિસ્તારમાં બધા ગોતતા હતા. અમે ફોરેસ્ટ વિભાગ કોઈ હજી આવ્યો નતો. અમારા ગામના 2-3 જવાન લાકડી વડે હુમલો કરીને બાળકને છોડાવ્યું. બાળક મૃતદેહ હાલતમાં મળેલું હતું. આ બનાવ પહેલી વાર નથી, આ વારવાર બનાવ બનેલો છે અને આની આગલી રાતે પણ સિંહને સિંહણ આખી રાત સુવા નથી દેતા. એ મારા ઘરની આગળ અમે 4-5 વાગ્યા સુધી આખી રાત જાગવાનું અમારે. અહીં કોઈ અધિકારી કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. તો એક સમયે જે સિંહ ગીર અને આસપાસના લોકોનો મિત્ર ગણાતો એ હવે જાણે મનુષ્યનો દુશ્મન બની ગયો હોય તેમ લાગે. ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહના હુમલાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. ખાંભા તાલુકાના ચતુરી ગામે કાળજુ કંપાવનારી ઘટના બની છે.
એક 5 વર્ષનો માસૂમ પોતાના દાદા સાથે દૂધ આપવા જઈ રહ્યો હતો અને સિંહણ અચાનક આવી અને એ માસૂમને ખેંચી ગઈ. આ ઘટનાએ સમગ્ર પંથકમાં હચમચાટી ફેલાવી દીધી છે. અત્યારે હું જ્યાં ઊભો છું એ ખાંભા તાલુકાનું ચતુરી ગામ છે. આ ચતુરી ગામના ગ્રામજનો છે વહેલી સવારના લગભગ 4:30 વાગવા આવ્યા છે. મોડી રાત્રે બનેલી ઘટનાથી હજુ પણ આ ગામના લોકોને ઊંઘ નથી આવતી. એક સમયે સિંહ છે મનુષ્યનો મિત્ર કહેવામાં આવતો હતો. આ જ લોકો, ગીરમાં વસવાટ કરનારા લોકો સિંહને પોતાનો મિત્ર માનતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સાવજ છે હવે મનુષ્યનો દુશ્મન બનતો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. વન વિભાગ પર પણ કેટલાક પ્રશ્નો ઉભા થયા છે અને લોકો પણ હવે પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ખાંભા. અમરેલીમાં બાળકને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ. વન વિભાગે સિંહણને ટ્રાન્ક્વિલાઇઝ કરીને પાંજરે પૂરી. ખાંભાના ચતુરી ગામે 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. દાદાની આંગળી પકડીને જતી વખતે સિંહણ ખેંચી ગઈ હતી. જંગલમાં 1 કિલોમીટર દૂરથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાંભાના ચતુરી ગામે 5 વર્ષના માસૂમ જીયાન સિંધાને સિંહણે દાદાની નજર સામે જ હુમલો કરીને ખેંચી જતા તેનું કરુણ મોત નીપજ્યું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ હતો. જે બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી રાત્રે જ વિશેષ ઓપરેશન શરૂ કર્યું. વન વિભાગની ટીમ અને ટ્રેકર્સે ઘટના સ્થળ આસપાસ શોધખોળ કરીને હુમલાખોર સિંહણને ટ્રંક્વિલાઇઝ કરી પાંજરે પૂરી દીધી. જો કે આ વિસ્તારમાં અન્ય વન્યજીવોની અવરજવર હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. સાથે વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેતી રાખવા અને સમૂહમાં જ ખેતર સીમ વિસ્તારમાં જવાની અપીલ કરી. જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું એ વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી તેને અત્યારે ટ્રેન્ક્વિલાઇઝ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે. ખાંભા તાલુકાના ચતુરી ગામે સાવજ દ્વારા એક બાળક પર હુમલો કરી અને તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ આ સમગ્ર વિસ્તારમાં એક ભયનો માહોલ હતો. પરંતુ રાત્રિના વન વિભાગ દ્વારા એક મેગા ઓપરેશન ચલાવવામાં આવ્યું અને જેના કારણે એક સાવજ છે તેમને અત્યારે પાંજરે પૂરી લેવામાં આવ્યો છે. હું અત્યારે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું ખાંભા તાલુકાના ચતુરી ગામની સીમમાંથી. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લગભગ છેલ્લી 7 કલાકથી સતત આ ઓપરેશન કરવામાં આવતું હતું અને અત્યારે હાલ એક સાવજને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ખાંભા. તો વન્યજીવોના હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ સિંહના હુમલાઓની ઘટના સામે આવી રહી છે, જે ચિંતાજનક છે. તમે જાણીને ચોંકી જશો કે ફક્ત એક જ મહિનામાં સિંહે હુમલો કર્યાની 3 ઘટના સામે આવી છે. જેમાં જો વાત કરીએ 24 જૂનના દિવસની, તો આ દિવસે સિંહણે 5 વર્ષીય બાળકને પોતાનો શિકાર બનાવ્યો. અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામનો આ બનાવ, જ્યાં 5 વર્ષીય બાળક તેના દાદા સાથે દૂધ લેવા જઈ રહ્યો હતો. એ દરમિયાન સિંહણ આવી અને બાળકને ખેંચી ગઈ. ગામજનોએ શોધખોળ હાથ ધરી, પરંતુ ગામમાંથી 1 કિલોમીટર દૂર આ બાળકનો મૃતદેહ મળી આવ્યો. બીજી ઘટના 21 જૂનના રોજ બની, જેમાં અમરેલીના જાફરાબાદના બાબરકોટ રોડ ઉપર સિંહે એક બાઇક ચાલક પર હુમલો કર્યો. સિંહે આ યુવકને નખ માર્યા અને તેને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો. જો કે યુવક બચી ગયો અને તેને સામાન્ય ઈજા પહોંચી. ત્રીજી ઘટના જે અત્યંત ભયાનક અને ધ્રુજાવી નાખે તેવી હતી, જેમાં અમરેલીના રાજુલા પંથકમાં માનવભક્ષી સિંહણે યુવકને ફાડી ખાધો. સિંહણે યુવકને શિકાર કર્યો અને યુવકનું આખું શરીર ખાઈ ગઈ અને સ્થળેથી પાંસળીના ટુકડા તેમજ અડધું ખાધેલું માથું મળ્યું. આમ સિંહ જાણે માનવ વસ્તીનો દુશ્મન બની ગયો હોય તેમ વારંવાર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. જૂનાગઢમાં સિંહ બાળની હત્યા થયાની શંકા વધુ તેજ બની. સિંહ બાળના પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો. માથાના અને પગના ભાગે ફ્રેક્ચર થયાનું સામે આવ્યું. પીએમ રિપોર્ટ બાદ સિંહ બાળની હત્યા થઈ હોવાની આશંકા તેજ બની છે. ગણેશનગરમાં આવેલા રબારી નેસમાં રહેતો શખ્સ શંકાના દાયરામાં છે. શંકાસ્પદ 52 ચાવડાની શોધખોળ ચાલી રહી છે. પ્રાથમિક પુરાવાના આધારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વધુ એક વિડીયો સામે આવ્યો. અહીંયા યુવક સિંહ યુગલની પાછળ જતો એક વિડીયો જોવા મળે છે. જીવનું જોખમ ખેડીને સિંહ યુગલ બિલકુલ નજીક ગયો. વિડીયો વાયરલ થતા વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું અને વિડીયો બનાવનાર અને વાયરલ કરનાર સામે કાર્યવાહી કરાઈ. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો છે. આવા કૃત્યો સામે કડક કાર્યવાહીની ચેતવણી છે. ઇન્સ્ટાગ્રામ આઈડીની ઊંડાણમાં તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરતા ફોટો તથા વિડીયો મળેલ છે. તે અંગેના તેમના નિવેદન મુજબ
તેમના દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત 4 ગુનાઓ જેના પુરાવા ઇન્સ્ટાગ્રામ આવતીકાલે મોહરમના તહેવાર નિમિત્તે બીઆરટીએસ બસોના રૂટમાં ફેરફાર કરાયો છે. આવતીકાલે બપોરે 1:30 વાગ્યાથી સૂચના ન મળે ત્યાં સુધી કેટલીક બસોના રૂટમાં ફેરફાર કરાયો છે, જેમાં નારોલથી સારંગપુર દરવાજા સુધીનો રૂટ બંધ રહેશે તેમજ આરટીઓ સર્ક્યુલર રૂટ પણ બંધ રહેશે. કેટલીક બસોને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી. જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદ પણ હાજર છે. સાથે જ મધ્ય ઝોન પ્રભારી અને મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે આ સંમેલનનું આયોજન શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મજયંતિને લઈને કરાયું છે. તો જગદીશ વિશ્વકર્મા આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે. ત્યાં જે શહેરના અને જિલ્લાના જે પદાધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા. કાર્યાલય ખાતે કાર્યકર્તાનું સંમેલનનું આયોજન કરાયું છે અને આ સંમેલનમાં સૌને માર્ગદર્શન આપતા જોવા મળ્યા. સુરતમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખટોદરા કોલોની નજીક આવેલી સરકારી શાળા નંબર 45, 46 અને 275 ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરી શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે શિક્ષણના વ્યાપ અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાના સંદેશ સાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. રાજ્ય સરકારના દરેક બાળક શાળામાં અભિયાનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો. આ વર્ષે સુરત જિલ્લાની અંદર 21,113 નવા વિદ્યાર્થીઓએ એડમિશન લયું છે. બાલવાટિકામાં 9,028 બાળકો એ આ સરકારી અલગ અલગ સ્કૂલોમાં ભણવા માટે નવો પ્રવેશ લીધો છે. ખૂબ જાણીને આનંદ થશે કે ખાનગી શાળાઓમાંથી 4708 બાળકોએ આપણી આ સરકારી શાળામાં એડમિશન લીધું છે. તો નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. સુરતથી આ તસવીરો આપ જોઈ રહ્યા છો. હર્ષ સંઘવીએ શિક્ષણ પ્રત્યે પ્રેરિત કર્યા આ તમામ બાળકોને. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું. અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા માટે એએમસીની વ્યાપક તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે, જેમાં 13 કિલોમીટરથી વધુના રૂટ પર રોડ, ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર અને સફાઈ સુધી વિશેષ આયોજન કરાયું. 203 ફાયર કર્મી, 7 મોબાઈલ મેડિકલ વાન, 560 ફ્લડ લાઇટ અને 395 સફાઈ કર્મીઓ તૈનાત રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણીની નોટિસ લગાવવામાં આવી. નાગરિકોને આવા મકાનો પર ભેગા ન થવા સૂચના આપવામાં આવી. આવા મકાન પર એએમસીના 1 કર્મચારી અને પોલીસ કર્મી તૈનાત રહેશે. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે. વધુમાં 12 જુલાઈથી જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર અને શાહીબાગ વોર્ડમાં રાત્રિ દરમિયાન વિશેષ સફાઈ અભિયાન શરૂ થશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ એકત્રિત થતા કચરાના ઝડપી નિકાલ માટે 20 ડોર ટુ ડોર છોટા હાથી વાહનો, 4 રેફ્યુઝ કોમ્પેક્ટર અને 407 પ્રકારના વાહનોની પણ વ્યવસ્થા કરાઈ છે. જે વિવિધ પાણીની પરબ બનાવવામાં આવનાર છે, પાણીની પરબમાં પણ પાણી સપ્લાય કરવાની કામગીરી અને ક્લોરીનના ટેબ્લેટ્સ નાખવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર છે. સીએનસીડી વિભાગ દ્વારા તમામ વિસ્તારની સઘન ચેકિંગ કરી અને કોઈ પણ એ પ્રકારના રખડતા પશુ અથવા તો શ્વાન મળી ના આવે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 633 જેટલા ભયજનક મકાનોને